નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે સુનિતા કેરનાર। હું આવી છું જે વડોદરા શહેરમાં જે દાંડિયા બજાર શનિ મંદિર જે છે એ મંદિર પાસે આજ રોજ જે ઉત્તરાયણ પર્વને લઈને જે પતંગનો જે તહેવાર આવે છે એ તહેવારને ધ્યાને લઈને આજે ફ્રીમાં આજે કારનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ વ્યક્તિને જીવ ન જાય આ જનતા માટે એક એમની સુરક્ષાને ધ્યાને લઈને જે પ્રશ્ન હાથ ધર્યો છે। જે બારોટભાઈ છે, બારોટભાઈ સાથે વાત કરીશ। આપ જોઈ રહ્યા છો લગભગ જે અવર જવર કરી રહ્યા છે એ લોકોને નિઃશુલ્ક કાર આપવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો વેલકમ ગુજરાત ન્યૂઝ ચેનલમાં હું વાત કરીશ। જવા દેજો એમનો ઇન્ટરવ્યુ નથી જી। બારોટભાઈ, આજે જે આ વડોદરા શહેરની જનતાને જે સુરક્ષા આપી રહ્યા છો ઉત્તરાયણના પર્વ નિમિત્તે, એ બાબતે શું કહેશો? વડોદરા શહેરમાં દર વર્ષે પ્રતિબંધિત ચાઇનીઝ દોરો હોય, વધારે ખાસ કરીને તો ચાઇનીઝ દોરો, જે ચાઇનીઝ દોરાથી ઘણા લોકોને, બાળકો હોય કે પછી કોઈનો એકને એક વ્યક્તિ કમાવાવાળો હોય એવા વ્યક્તિને વધારે વાગે પણ છે દોરો, સાથે કેટલા પ્રમાણની અંદર મૃત્યુ પણ પામતા હોય છે। એવા ચંદ દુકાનદારો જે પોતાનો કર્મ અને ધર્મ ભૂલી ગયા છે, તેમને કર્મ અને ધર્મ યાદ રહે એના માટે આ પ્રોગ્રામ કરીએ છીએ। ખાસ કરીને આ પ્રોગ્રામ કરવાનું મૂળ કારણ છે કે કોઈ પણ વ્યક્તિને ચાઇનીઝ દોરો હોય કે પછી અન્ય દોરાથી કોઈ પણ વ્યક્તિનો જીવ ના જાય અને કોઈ વ્યક્તિને વાગે નહીં। ખાસ કરીને વડોદરા શહેરમાં દર વર્ષે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે। આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાઈ વારંવાર કહીશું, એના માટે કહીશું વારંવાર કે હજુ પણ ચાઇનીઝ દોરો વેચાતો હોય છે અને અમુક ચંદ દુકાનદારો સુધરતા નથી। તો એવા દુકાનદારો પર વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ ગંભીરતાથી ગંભીર ગુનો દાખલ કરે, માનવ વધનો ગુનો દાખલ થાય। અમે તો સામાજિક કાર્યકર્તા છે તો અમે તો આ બધું કરવાના જ છે, પરંતુ અમુક દુકાનદારો પર એવો ગુનો દાખલ થાય જેથી કરીને તેના પર 15-20 વર્ષની સજા થાય, તો બીજો દુકાનદાર ચાઇનીઝ દોરો વેચે નહીં। અને ખાસ કરીને આ જે સેફટીના તાર છે એ વિના મૂલ્યે આજે દાંડિયા બજાર 4 રસ્તા શનિદેવ મંદિરે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે કે જેથી કરીને